કેમ છો વિદ્યાર્થી મિત્રો? જ્ઞાન વૃક્ષના આજના આ શાનદાર ક્લાસમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. મને ખબર છે કે બોર્ડની પરીક્ષાની તૈયારીઓ એકદમ પૂરજોશમાં ચાલી રહી છે, રાઈટ? તો બસ તમારી એ જ તૈયારીને વધુ મજબૂત કરવા આજે આપણે વિજ્ઞાનના પ્રકરણ 6 એટલે કે નિયંત્રણ અને સંકલનનો એક એવો ટોપિક સમજવાના છીએ જે બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે, અને એ છે વનસ્પતિ અંતઃસ્ત્રાવો, જેને આપણે ફાઇટોહોર્મોન્સ પણ કહીએ છીએ. ટેન્શન ના લેતા, આજે આપણે કંઈ જ ગોખવાનું નથી, બધું જ એકદમ સિમ્પલ ભાષામાં સમજી લઈશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે આગળ વધીએ એ પહેલાં મારે તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછવો છે. તમે ક્યારેય નોટિસ કર્યું છે કે બારી પાસે રાખેલો કોઈ કુંડાનો છોડ હંમેશા બહારથી આવતા સૂર્યપ્રકાશ તરફ જ કેમ વળતો હોય છે? અથવા તો પેલું સૂર્યમુખીનું ફૂલ આખો દિવસ સૂર્યની દિશામાં જ કેવી રીતે ફરતું રહે છે? કોઈ જાદુ છે? બિલકુલ નહીં. આની પાછળ વનસ્પતિની અંદર ચાલતી એક જબરદસ્ત વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આજના આ સેશનના અંત સુધીમાં તમને આની પાછળનું સાયન્સ એકદમ ક્લિયર થઈ જશે. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરવાના છીએ. સૌથી પહેલા વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું? ત્યારબાદ ઓક્સિન અને પ્રકાશાવર્તન વિશે જાણીશું. પછી જિબ્રેલિન અને સાઇટોકાઇનેસિન વિશે ચર્ચા કરીશું. એના પછી વૃદ્ધિ અવરોધક એટલે કે એબ્સિસિક એસિડને સમજીશું. અને હા, છેલ્લે બોર્ડની પરીક્ષા માટે એક મસ્ત ક્વિક રિવિઝન તો ખરું જ. તો ચાલો આપણા પહેલા અને બોર્ડ માટે અગત્યના 2 માર્કના પ્રશ્નથી શરૂઆત કરીએ. વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું? જો એકદમ સિમ્પલ ભાષામાં કહું ને તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો અથવા ફાઇટોહોર્મોન્સ એ બીજું કંઈ નહીં પણ રાસાયણિક સંદેશાવાહકો છે. જેમ આપણા માનવ શરીરમાં અલગ અલગ કામ માટે અલગ હોર્મોન્સ હોય, બિલકુલ એ જ રીતે છોડમાં પણ ચોક્કસ જગ્યાએ આ રસાયણો ઉત્પન્ન થાય છે. આ પદાર્થો આખા છોડનું જાણે મેનેજમેન્ટ સંભાળે છે. છોડની વૃદ્ધિ ક્યારે કરવી, એમાં ફૂલ ક્યારે લાવવા, ફળ ક્યારે પકવવા, અને હા, આસપાસના પર્યાવરણ સામે કેવો રિસ્પોન્સ આપવો, આ બધું જ આ હોર્મોન્સ નક્કી કરે છે. છે ને કમાલની સિસ્ટમ? હવે આ હોર્મોન્સના કામના આધારે આપણે એમને 2 અલગ અલગ ટીમોમાં વહેંચી શકીએ છીએ. એક ટીમ છે વૃદ્ધિ પ્રેરક, એટલે કે એવા હોર્મોન્સ જે છોડને મોટો થવામાં, બિલ્ડ કરવામાં મદદ કરે. આ ટીમમાં ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનેસિન આવે છે. જ્યારે બીજી ટીમ છે વૃદ્ધિ અવરોધક. હવે આ ટીમનું કામ બ્રેક મારવાનું છે. જ્યારે છોડની વૃદ્ધિ રોકવી હોય કે ધીમી પાડવી હોય, ત્યારે એબ્સિસિક એસિડ મેદાનમાં આવે છે. આ બંને ટીમો વચ્ચેનું બેલેન્સ જ એક છોડને પરફેક્ટલી જીવંત રાખે છે. હવે આવીએ આજના સૌથી રોમાંચક અને બોર્ડની પરીક્ષા માટે 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી પ્રશ્ન પર, ઓક્સિન અને પ્રકાશાવર્તન. સૌથી પહેલાં તો એ સમજો કે આ ઓક્સિન નામનો હોર્મોન બને છે ક્યાં? તો એ બને છે બરાબર છોડના પ્રકાંડની ટોચના ભાગે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં પ્રરોહાગ્ર કહીએ છીએ. અને એનું મેઇન કામ શું છે ખબર છે? કોષોની લંબાઈ વધારવાનું. તે કોષોને ખેંચીને લાંબા કરે, જેનાથી આખા છોડની ઊંચાઈ વધે છે. પણ આ ઓક્સિનની એક ખાસિયત છે, અને એ સૂર્યપ્રકાશ સાથે બહુ મસ્ત રમત રમે છે. આખી પ્રક્રિયા જરા ઇમેજિન કરો. ધારો કે એક છોડ પર માત્ર એક જ દિશામાંથી તડકો આવી રહ્યો છે. હવે થાય છે એવું કે આ ઓક્સિનને પ્રકાશ બિલકુલ ગમતો નથી, એટલે તરત જ ટોચ પરથી ખસીને પ્રકાંડના જે ભાગમાં છાયો હોય ને ત્યાં જઈને ભેગો થઈ જાય છે. હવે છાયાવાળા ભાગમાં ઓક્સિન વધી ગયું તો ત્યાંના કોષો ફટાફટ લાંબા થવા લાગશે. પણ પ્રકાશવાળા ભાગના કોષો એટલા ઝડપથી નહીં વધે. હવે લોજિક લગાવો, જો એક બાજુનો ભાગ ફાસ્ટ લાંબો થાય અને બીજી બાજુનો ધીમે, તો શું થશે? સિમ્પલ, આખું પ્રકાંડ આપોઆપ પ્રકાશની દિશા તરફ વળી જશે. અને બસ આ જ ઘટનાને ધન પ્રકાશાવર્તન કહેવાય છે. પેલા બારી પાસેના છોડનું રહસ્ય આ જ છે. ઓક્સિનનું કામ તો આપણે સમજી લીધું, તો ચાલો હવે આપણી આ વૃદ્ધિ પ્રેરક ટીમના બાકીના 2 સભ્યો વિશે પણ જાણી લઈએ, જિબ્રેલિન અને સાઇટોકાઇનેસિન. તો સૌથી પહેલાં વાત કરીએ જિબ્રેલિનની. આ હોર્મોન ખરેખર ઓક્સિનનો એકદમ પાક્કો ભાઈબંધ છે. તે પણ ઓક્સિનની જેમ જ વનસ્પતિની વૃદ્ધિમાં એને સાથ આપે છે. ખાસ કરીને જ્યારે છોડને પોતાની પ્રકાંડની લંબાઈ વધારવી હોય, ત્યારે આ જિબ્રેલિન ખૂબ જ એક્ટિવ રોલ પ્લે કરે છે. અને હવે આવે છે સાઇટોકાઇનેસિન. એનું નામ જ એનું કામ કહી દે છે. સાઇટો એટલે કોષ અને કાઇનેસિસ એટલે વિભાજન. એટલે કે એનું મેઇન કામ કોષ વિભાજનને એકદમ ફાસ્ટ કરી દેવાનું છે. હવે વિચારો, છોડમાં સૌથી ફાસ્ટ કોષ વિભાજન ક્યાં જોઈતું હોય? જ્યાં નવો વિકાસ થતો હોય, રાઈટ? એટલે કે જ્યારે ફળ બની રહ્યું હોય કે બીજ બની રહ્યા હોય ત્યારે. અને એ જ કારણ છે કે સાઇટોકાઇનેસિન સૌથી વધુ ફળ અને બીજમાં જોવા મળે છે. વળી એ પાંદડાઓને પણ જલ્દી ઘરડા થતા કે કરમાતા અટકાવે છે,
જેથી છોડ લાંબા સમય સુધી એકદમ ફ્રેશ અને લીલોછમ રહે. તો ચાલો વૃદ્ધિ પ્રેરક હોર્મોન્સની વાત અહીં પૂરી થાય છે. હવે જોઈએ આપણો ચોથો ટોપિક, વૃદ્ધિ અવરોધક, એબ્સિસિક એસિડ. અત્યાર સુધી આપણે છોડને મોટો કરતા હોર્મોન્સ જોયા, પણ યાર કોઈપણ વસ્તુ આખી જિંદગી સતત વધતી જ થોડી રહેવી જોઈએ. બ્રેક પણ તો જરૂરી છે ને. અને એ બ્રેક મારવાનું કામ કરે છે આ સ્ટ્રેસ હોર્મોન, એબ્સિસિક એસિડ, જેને આપણે શોર્ટમાં ABA પણ કહીએ છીએ. હવે તમને થશે કે આને આવું સ્ટ્રેસ હોર્મોન એવું નામ કેમ આપ્યું? કારણ કે જ્યારે છોડ પર કોઈ પણ જાતની મુશ્કેલી કે સ્ટ્રેસ આવે ને, ત્યારે આ જ હોર્મોન છોડને બચાવવા મેદાનમાં ઉતરી પડે છે. એક્ઝામ માટે આ એબ્સિસિક એસિડના કાર્યો 2 માર્કમાં પૂછાઈ શકે છે. ધ્યાનથી સાંભળજો. એનું પહેલું કામ છે વૃદ્ધિને રોકવી. તમે પાનખર ઋતુમાં કે કડકડતા ઉનાળામાં વૃક્ષ પરથી સૂકા પાંદડા ખરતા જોયા છે, રાઈટ? આ પ્રક્રિયા આ ABAને કારણે જ થાય છે. બીજું, જ્યારે દુષ્કાળ હોય, પાણી જરાય ના મળતું હોય, ત્યારે આ હોર્મોન પાંદડા પર આવેલા નાના નાના છિદ્રો એટલે કે પર્ણરંધ્રોને ફટાક તેને બંધ કરી દે છે, જેથી અંદરનું પાણી વરાળ બનીને ઉડી ના જાય અને આપણો છોડ સુકાતો બચી જાય. કહી શકાય કે આ છોડ માટે એક સંકટમોચન હોર્મોન છે. અને હવે સૌથી ફેવરિટ સેક્શન, બોર્ડ પરીક્ષા માટે IMP રિવિઝન. ચાલો ફટાફટ જોઈ લઈએ કે તમને કેટલું યાદ રહ્યું. આપણે એક નાનકડી રેપિડ ફાયર ટેસ્ટ લઈએ. 1 માર્કના પ્રશ્નો માટે આ બેસ્ટ છે. ચાલો કહો, કોષ વિભાજન કોણ કરાવશે? બિલકુલ સાચું, સાઇટોકાઇનિન. પાંદડાઓને ખેરવી કોણ નાખશે? આપણો સંકટમોચન એબ્સિસિક એસિડ એટલે કે ABA. પ્રકાંડની ટોચ પર બેસીને છોડને પ્રકાશ તરફ કોણ વાળશે? ઓક્સિન. અને આ ઓક્સિન સાથે મળીને પ્રકાંડની લંબાઈ કોણ વધારશે? જિબ્રેલિન. છેલ્લો પ્રશ્ન, ફળ અને બીજમાં સૌથી વધુ કયો હોર્મોન હોય? યસ, ફરીથી સાઇટોકાઇનિન. બસ આટલું યાદ રાખી લીધું ને, એટલે આ ચેપ્ટરમાંથી તમારા માર્ક્સ પાક્કા. ખૂબ જ સરસ દોસ્તો. આજના ક્લાસમાં તમે જે એનર્જી અને ફોકસ બતાવ્યું છે એ ખરેખર જબરદસ્ત છે. બસ આ એક લાઈન હંમેશા યાદ રાખજો કે તમારી મહેનત જ તમારી સાચી ઓળખ છે. જો આજના ક્લાસથી તમારા સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર થયા હોય તો આ એક્સપ્લેનરને ચોક્કસથી લાઇક કરજો, તમારા બીજા ક્લાસમેટ સાથે શેર કરજો, અને હા, આપણે જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ્સમાં પૂછી લો, હું ચોક્કસ જવાબ આપીશ. ચાલો તો, બોર્ડની પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ વેરી બેસ્ટ. આવતા સેશનમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો.